નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મનને શાંત કરવા માટેના નિયમો વિશે જાણીશું। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો, કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન અશાંત રહેતું હોય છે। ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા નથી। ચિંતા કરવાથી મન અશાંત રહેતું હોય છે। જિંદગીમાં ક્યારેક કોઈનાથી વાત કરવા માટે પરેશાન ના રહેતા, કારણ કે એમને જો તમારી કદર હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે। ક્યારેક કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ, કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે, ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ક્યારેય કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો। જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે। માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય। તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે। ક્યારેય તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।